સત્તાનો દુરુપયોગ કરતી હોવાનો ઈસુદાન ગઢવીનો આક્ષેપ, ખોટા કેસોથી નહીં ડરવાની આપી ચેતવણી. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે ગુજરાતની જનતા અત્યારે પરિવર્તન ઝાંખી રહી છે અને સ્થાનિક સ્તરે આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ સમર્થન સાંપડી રહ્યું છે. તેમના મતે આ વધતા જનસમર્થનથી ગભરાઈને ભારતીય જનતા પક્ષ હવે વિરોધ પક્ષના નેતાઓ અને ઉમેદવારો પર ખોટા કેસો તેમજ ધાકધમકીઓનો સહારો લઈ રહી છે. ગઢવીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકશાહીના પર્વમાં સત્તાધારી પક્ષ દ્વારા સરકારી તંત્રનો જે પ્રકારે ઉપયોગ થઈ રહ્યો છે તે ચિંતાજનક છે, પરંતુ તેમની પાર્ટીના ઉમેદવારો આ પ્રકારના દબાણ સામે ઝૂકવા તૈયાર નથી. આ રાજકીય ખેંચતાણનું વિશ્લેષણ કરતા જણાય છે કે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પર કબજો જમાવવા માટે બંને પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જામી છે. ઈસુદાન ગઢવીના નિવેદનને આગામી ચૂંટણી પ્રચારના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે, જેમાં તેઓ મતદારોની સહાનુભૂતિ મેળવવા અને ભાજપને કઠેડામાં ઊભી કરવા પ્રયત્નશીલ છે. પક્ષના સૂત્રોમાં જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટીના ઉમેદવારોને પજવણી કરવા માટે પોલીસ અને અન્ય તપાસ સંસ્થાઓનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો ભૂતકાળમાં પણ થતા રહ્યા છે, પરંતુ આ વખતે ચૂંટણી માહોલમાં મુદ્દો કેન્દ્ર સ્થાને બની રહ્યો છે. મિત્રો, બહુ આશ્ચર્યની વાત છે કે ભાજપ જ્યારે આ બધા લીડરો ચૂંટણીઓ લડી રહ્યા છે અને ચૂંટણીઓનો માહોલ બની ગયો છે, કોંગ્રેસ કંઈ પિક્ચરમાં નથી, ત્યારે ભાજપ એટલી ડરી ગઈ છે કે ભાજપે નક્કી કર્યું છે કે હવે ચૂંટણીઓમાં આપણે આમ આદમી પાર્ટીને નહીં પહોંચી શકીએ. આમ આદમી પાર્ટી જે રીતે ચૂંટણીઓ લડી રહી છે, આમ આદમી પાર્ટી ચૂંટણીઓ જીતી જશે, ભાજપ ચૂંટણીઓ હારી રહી છે, જેના પગલે ભાજપે નક્કી કર્યું છે કે હવે ભાજપની પોલીસને આગળ કરીને અત્યારે પોલીસ ચૂંટણી લડી રહી હોય આમ આદમી સામે, એવો આખો માહોલ થઈ ગયો છે. તમે જોતા હશો કે દર જગ્યા ઉપર અત્યારે અમારા કાર્યકર્તાઓ, અમારા ઉમેદવારો ખોટી ફરિયાદો કરી અને જેલમાં નાખવાનું ષડયંત્ર મોટા પાયે ભાજપ કરી રહ્યું છે. આ લોકતંત્ર માટે પણ સારું નથી, ગુજરાતની જનતાની ઉમ્મીદ માટે પણ સારું નથી. અત્યારે જે લોકો અવાજ ઉઠાવે છે અથવા તો જે લોકો ઉમેદવારી પત્રો ભરે છે અથવા તો જે લોકો ભાજપની સામે પડે એવી શક્યતા છે, ત્યારે તમામ આઈબીથી માનીને તમામ અધિકારીઓ અત્યારે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓ કોણ મજબૂત છે અને કઈ રીતે ડરાવી શકાય અને કઈ રીતે જેલમાં પૂરી શકાય એવા આખા ષડયંત્રો રચાઈ રહ્યા છે, જેનાથી મારે મીડિયાની માધ્યમથી ગુજરાતની જનતાને વાકેફ કરવા માંગુ છું. અને મિત્રો, આપના માધ્યમથી હું ગુજરાતની જનતાને મેસેજ આપવા માંગુ છું કે અત્યારે અમારા આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખોટી રીતે જેલમાં નાખવાનો, એને ઉપાડી જવાનો, એના ઉપર ફરિયાદો કરવાની, એના ઉપર કેસ કરવાનો આખું ષડયંત્ર ચાલી રહ્યું છે. અને હમણાં મને ઇન્ફોર્મેશન મળી છે, સૂત્રો દ્વારા અમારી પાસે માહિતી આવી છે કે કેટલાક ઉમેદવારોને ડરાવી ધમકાવીને બેસાડવાની કોશિશ થાય છે અને મોટા પ્રમાણમાં અમારા જે નોમિનેશન છે એ કેમ રદ થાય આમ આદમી પાર્ટીના, એવું પણ ષડયંત્ર ક્યાંક અંદર ખાને ચાલી રહ્યું હોવાની અમને શંકા છે. આજે ગુજરાતની જનતા એક ઉમ્મીદ લઈને બેઠી છે આમ આદમી પાર્ટી ઉપર, અને આમ આદમી પાર્ટીનો એક પણ નેતા ડરવાનો નથી. અમારી ઉપર ફરિયાદો થશે, અમને જેલમાં નાખશે, અમને લાઠીઓ વરસાવશે, અમારા ઉપર ખોટા અત્યાચારો થશે, અમે ડરીશું નહીં, ઝૂકીશું નહીં, અમે મજબૂતાથી તમારો અવાજ બનશું. પણ મારી ગુજરાતની જનતાને પણ વિનંતી છે કે આગામી ચૂંટણીઓ તમારી પણ પરીક્ષા છે. આમ આદમી પાર્ટી તો લડશે, અમે તો લડીશું. અમારા કાર્યકર્તાઓને, તમારા જે આગેવાનો છે એને ઉપાડીને જેલમાં નાખી દેશે ભાજપ, બેસાડી દેશે, ડરાવશે. પણ મતદાનના દિવસે, જે દિવસે મતદાન કરો ત્યારે તમારી આત્માને પૂછીને તમારા માટે જે લડે છે, અત્યાચાર માટે અવાજ ઉઠાવે છે, એ અત્યાચારનો અવાજ દબાવવા માટે જે ભાજપ કોશિશ કરી રહ્યું છે, ભાજપ વિરુદ્ધ મતદાન કરીને ઝાડુનું બટન દબાવજો, હું અપીલ કરું છું.